A very good morning. Om Krishnaya Vasudevaya Hariye Paramatmane Pranatah Kleshanashaya Govindaya Namo Namah. હવે આજની સવાર તો આપણા બધાની જબરદસ્ત થઈ ગઈ છે. મોર્નિંગમાં તો મારી જબરદસ્ત થઈ ગઈ છે, કારણ કે જો કે જબરદસ્ત નહીં પણ જબરદસ્ત બનાવવી પડશે, કારણ કે દીદીને ચીજુ તો ગઈકાલ રાત્રે જ નીકળી ગયેલા. તો આજે હવે ઘરમાં અમે 4 ના 4, તો મમ્મી પપ્પા ને તો જાગી ગયા છે. વિશાલજી ફ્રેશ થાય છે અને આપણે નાહી ધોઈને એકદમ મસ્ત રેડી થઈ ગયા છીએ. ઓલરેડી તમે જોઈ શકો છો કે 6:45 થઈ ગયા છે. તો અત્યારે નાસ્તા પાણી કરી લઈએ, ત્યાર પછી કામ વામ કરી લઈએ. અને નવા વરઘોડિયા હોય એટલે બધા ચા પાણી માટે બોલાવે. રોટલો ખાવા તો જવાનું જ હોય, પણ ચા પાણી માટે તેડાવે છે. તો અત્યારે મોર્નિંગમાં રેગ્યુલર કપડાં પહેરીને અત્યારે કામ વામ કરીને ફ્રી થઈ જઈએ, ત્યાર પછી મસ્ત સાડી વાડી પહેરીને ટકાટક રેડી થઈએ અને ત્યાર પછી જાય સીધા ચા પાણી પીએ. और यहाँ पे हम चलते हैं किचन की तरफ और मॉर्निंग में बन रही है भाखरी. जय स्वामीनारायण मम्मी. जय स्वामीनारायण पप्पा. पप्पा तो माखण वाળી ગીરી છે. માખણ ભાખરી ને ચા મરચા ને આ તો મજા પડી જવાની છે. શિરામણ એટલે શિરામણ મોર્નિંગ નું. બાદ પપ્પા બહુ વહેલું નથી થઈ ગયું? વેલું છે એને છે ને ઉઠીને ખાવા જોઈએ. મારા પપ્પાને જેમ છે. મેં કીધું મંદિરે થઈને ન ખાય તો મારે મોડું થઈ જાય. મારે તો થોડુંક વાસું હતું, મારે પછી વાસું પડશે એવું થયું. હે પપ્પા પેલા એને ખાવા જોઈએ. પછી મોડું પછી આમ આળા ખાવાની કે ખાવાનું આ ઉઠવાની પછી આખો સેટિંગ ખાઈએ કઈ થાય હો. એમ છે. મોર્નિંગ માં ઉઠ્યો તો ફ્રેશ રહી. એટલે મોડું જાવ ને તો આરતે થઈ ગયું હોય. હા. આરતે થઈ જાય. રોજ જાય ને 8:30 ની આરતે થાય. હા તો તમે ભળી જાવ એમાં. પછી કથા વાતો થાય. હા મોડે તો આરતે થઈ જાય. પાક્કું તારી ભાખરી કરું છું તો નાસ્તો કરી લેજે. પાક્કું. તમારે? મારે થોડુંક વાસણ બાકી છે ને પછી હા તો તમારી વિશાલ ને પછી હું કરી નાખું. જાય. તો મોર્નિંગમાં મસ્ત ગરમા ગરમ ભાખરી, મમ્મીના હાથના મરચા અને ચા દૂધ બનીને રેડી થઈ ગયું છે. આજ તો વિશાલ ખીજાવાના છે, કારણ કે રોજ આપણી રાહે નાસ્તો કરવા બેઠા હોય, પણ આજે મને બહુ ભૂખ લાગી છે ને તો હું ને પપ્પા બેહી ગયા છીએ. એટલે એ આજે ઉઠીને કહે કે નાસ્તો કરી લીધો મને મૂકીને. કાલે બિચારાને પ્લેટફોર્મ ઉપર નાસ્તો કરવો હતો તો મારી હાટુથી નીચે બેઠા હતા, કારણ કે તારે બાકી રહી ગયો છે તો આપણે બે હારે કરી. આજે હજી તો એ ફ્રેશ થાય છે તો મને લાગી છે જોરદાર ભૂખ. तो अपनी भाखरी बनी रेडी थी गई, तो આપણે ગરમા ગરમ नाश्तो કરી લઈએ. तो આવી જાओ બધા नाश्तो करवा. और अभी विशाल नहा धो के फ्रेश हो गए हैं और कर रहे हैं किचन में नाश्ता. तो चलिए उनसे पूछते हैं कि अकेले अकेले कैसे कर रहे हैं. विशाल हाँ बोल बोल. गुड मॉर्निंग. जय स्वामीनारायण. એટલે નાસ્તો કરવા બે જાવ ને કીધા વગર ના. એકલે જ કરવો પડે. મને ખબર તે કોક કીધા વગર નાસ્તો કરી લીધો. હું પપ્પાની જ કરી દે. પપ્પા રોજ મારી રાહે રે ને આજ મને એવી ભૂખ લાગી હતી ને તો હું પપ્પા બે હારો મમ્મી છેલ્લે બાકી હતા. હું તારી રાહે રહું. મેં તો આ પાયલ નવી છે, મેં તો ખાવું આમ નવું લાગતું નથી કાંઈ. હા પપ્પાએ કીધું કે મરચું લે. પપ્પાએ તો મને તાણ કરી મરચું લે, મમ્મીએ તાણ કરી. બધા કોમેન્ટ કરે છે કે પાયલને રેસ્ટ આપો. પાયલ ફ્રી પાયલ રેસ્ટ જ કરે છે. છેલ્લે તો વિશાલ એમ કહે કે પાયલ હવે તું રેસ્ટ કરમાં. કાલે મેં એને કીધું, મેં વિરાલીને સામે કીધું, મેં તો આ પાયલ 1 મહિના મેં તો આ મારી જેવી થઈ જવાની. પણ મમ્મી જો અત્યારે નવરા થઈ ગયા, આપણે હજી તો 9 નથી વાગ્યા, 8:30 નવરા થઈ ગયા. પછી કાંઈ કામ ન હોય તો મમ્મી નું બે ફોન જોઉં ઘડીક વાર, પછી નિરાતે રસોઈ માંડશું, પછી 1 વાગ્યા અમે હુઈ જઈએ તે 5 વાગે. આજે તો મમ્મીની ચેનલમાં આપણે વિડીયો મૂકવાનો છે ને. યસ. આજે ભરેલા રીંગણાનું શાક, રોટલા. 5 વાગ્યા સુધી હું નથી હોતી હો ને, બધા કહે નહીં. મમ્મી મને ઉઠાડે નહીં 5 વાગે લગી એમ. એટલે કઈ કામ હોય નહીં, મમ્મીએ બધું કરી નાખ્યું હોય. તો વિશાલ એમ કહે કે પાયલ નકરી હુતી જાય. મમ્મી કહે કે તું અહીં આવી નકરી નિંદર જ કરસ. એટલે હું તો મારે નથી થતી. અને રાત્રે હજી તો મમ્મી અમે 10 2 વાગ્યા તો નીચે આવ્યા ને તો મેં થોડોક બટર પાવ તમે રાખ્યા તમારી હાટું, તો એ ખાઈને હું તો હુઈ ગઈ ને એ પછી નાસ્તો ચાલુ કર્યો. પછી ફોન જોઈને કે આ નકરી અહીં આવી નિંદર જ કરે. શાંતિ થઈ ગઈ ને પાયલ. હા બહુ બધી થઈ ગઈ ને શાંતિ. થઈ ગઈ બીજાનું કઈ ટેન્શન નથી અહીંયા. હા અને આમે કામનું ટેન્શન બહુ નહીં. કામનું કાંઈ નહીં. અત્યારે જો વિશાલ નાસ્તો કરે ત્યાં તો નવરા થઈ ગયા તમે. નાસ્તો કરીને હું જઈશ ઓફિસે. હા તું ફ્રી હોય ત્યારે તું કહેતી હતી ક્રાફ્ટિંગ નું બનાવું છે તારે. હા આજે કઈ ક્રાફ્ટિંગ નું મસ્ત નવું કઈક આવવાનું છે.
તું મને કંઈક સરપ્રાઈઝ વિશાલ આપવાની બપોરે આવશે એટલે એને સરપ્રાઈઝ મળવાની છે બહુ મસ્ત. બહુ સુધીમાં બને તો ઠીક છે નકર સાંજે નકર આપજો. સાંજે સરપ્રાઈઝ આપીશ 6 વાગે. જો અત્યારે અમે ફ્રી હશું તો બપોરે કારણ કે જમવા અત્યારે- ટાઈમે હા, અત્યારે સરપ્રાઈઝ. તમારે ચા પીવા જવાનું છો તો હવે તમે નવા વરઘોડે અમે ચા પાણી પીવા જવું પડે ને બધા અમને તેડાવી ગયા છે. સાડી પહેરવાની છે આજ તો સાડીમાં યસ અત્યારે આપણે કામ ને એવું હતું એટલે રેગ્યુલર લુક હતો. પછી મસ્ત સાડી પહેરી હું ને મમ ટકાટક થઈને જાઉં. તમારે આવું છે? મારે નો આવવાનું જ નહીં. મારો ઓફિસે કામ છે હા ક્રાફ્ટિંગમાં આવી જશે ક્રાફ્ટિંગ માં આવી જશે. ક્રાફ્ટિંગ તો એનાઉન્સ કરી લેશે. લોકોએ બહુ જોયો ને કેટલી કોમેન્ટ કરી બહુ મમ્મી ક્રાફ્ટિંગ માં ગિફ્ટ નો વિડિયો ગમ્યો બધાને. બહુ હેલો બહુ બહુ ગમ્યો બધાને. 70,000 લગભગ પહોંચી ગયો છે હા 71 હતો. 71 તો સવારે મમ્મીએ જોયો ને Okay. એટલે બહુ બધો પ્યાર આપ્યો છે આપણને. રિસ્પોન્સ પબ્લિક નો બહુ મસ્ત બહુ છે. જોરદાર છે એમ. હા. તો ચાલો હવે તમે Thank you બધાને. થેન્ક યુ અમારા બંને તરફથી અમારા પૂરા પરિવાર તરફથી પૂરી YouTube ફેમિલીને થેન્ક યુ. અને પપ્પા લાવ્યા જ છે તાજો તાજો ઓળો અને તાજા રીંગણા લાવ્યા જ છે કાલે વાડીએથી. તો આજે મમ્મીના હાથનું ભરેલા રીંગણાનું શાક બનાવી લઈએ. હા, ઘણા ટાઈમ થી ભરેલા રીંગણ નથી ખાધું મેરેજ પહેલા ખાધું હતું તો હું આવી હતી જ નહીં ને મમ્મી. ત્યારે મેરેજ ત્યાં એક વાર કહ્યું ત્યારે પહેલા ને. હા એક વાર પછી બનાવ્યું. તો મેરેજમાં તો એવું પોસિબલ થાય ને એમ તો હા. મસાલા બનાવવાનું હતું. તો એમ જો વિશાલની ભાખરી રાહ જોવે છે હવે વિશાલ બધું ઘી અંદર ચૂસાઈ ગયું છે હવે નાસ્તો ભાખરીઓ કરીએ. ઠરવા મળી છે. ભાખરી ઠરવા મળી જાય. હાલો વિશાલ હવે તમે કરો નાસ્તો અમે કરીએ કામ. ચાલો બાય બાય. Bye. મસ્ત થઈ ગયું. मस्त कर दीदो तो अभी एज पर द डिस्कशन हम जा रहे हैं अभी चाय पानी पीने मतलब अड़ोस पड़ोस में जो सगे संबंधी होते हैं उसके वहाँ मैं और मम्मी હું ને મમ્મી અમારા બેનો સથવારો તમને નો લઈ જવાનો તમને સીધા લઈ જવાનો રોટલા ખાવા હા રોટલા ખાવા જોઈએ ને. તો હું તો ટકાટક રેડી થઈ ગઈ છું મસ્ત બહુ મસ્ત લાગે છે હે ને આમ તો ઘરેણું કરીને તો લે આમ જાવું હોય તો આમ લાગવું જોઈએ ને કે નવા નવા છે એના થી આવી ચાલો તમે નતા કહેતા કે તું એટલી બધી ચમકસ કેમ પણ આ પીળો પહેર્યો ને એટલે બધે ચમકી બહુ મસ્ત લાગે હા. તો અમે બંગડી મસ્ત મેચિંગ પહેરીને રેડી થઈ ગયા છીએ તો ચાલો હવે હું ને મમ્મી નીકળીએ અને તમને બધાને પણ દેખાડીએ તો અહીંયા અમે બંને થઈ ગયા છીએ રેડી હું ને મમ્મી મમ્મી તમે કેમ થોડાક રેડી નો થયા ઓછા રેડી મારે તો આવું જ રેડી ખાવાનું છે. મારા લગ્ન છે. લગન નો હોય તો એ થોડુંક આમ નવા બહાર હોય ને જવું એને હોય. બધા તૈયાર થવાનું. મારે તો આમ જ હોય. હા હા એટલે મમ્મી કીધું બધું પહેર મસ્ત આમ રેડી થઈ જાય ટકાટક કમ્પ્લીટ હે તમે જો મસ્ત જઈએ લાગે. છીએ હમણાં હા, હા. ચા પાણી પી આવીએ બાજુવાળા બાની ત્યાં નથી ગયા હજી પરામાં નથી ગયા ક્યાંય ગયા જ કે નથી. ગયા જ બધી બાકી જ છે ને બધી બાકી જ છે. કઈ નહીં આજથી શરૂ કરો હવે થાક ઉતરી ગયો ને તારે હો તમે હું ને મોમ અમે બે નવરા હોઈએ એટલે કામ બામ કરી ફ્રી થઈને પછી અમે બે નીકળી જાય મને તો આવડે જ ગાડી હા સરસ. એટલે કે હા, એ જરૂરી કાંઈ ટેન્શન નથી. પપ્પા મમ્મી શું શાક કરે છે તુવેર દાળ તુવેર. નહીં, આ ખોટું ન પડે અમે બે હાવ આમ ટકાટક રેડી થઈને તઈ? બેસી જવાય જોઈએ બાર હમણાં ફરવા વહી જાય પપ્પા એકલા હિસાબ કરે હે બહાર પપ્પા? શું છે? 2 કલાક 1.5 કલાક આ કસરત થઈ જાય હા પપ્પા આરામ કસરત કામ થઈ જાય કસરત કરતા આરામ વધારે ખેંચાય છે ને એટલે ઈ કસરત ઈ વાત સાચી. કસરત પણ થોડી નહીં, ખરેખર પપ્પા મંદિરે ગયા ને તો હું ને મમ્મી કન્ટિન્યુ કામ કરતા હતા પપ્પા આવ્યા અને અમે જસ્ટ ફ્રી થયા હા એવું છે તમારું કામ થઈ જાય મારે કસરત થઈ જાય હા ઈ છે હા તમારું કામ થઈ જાય મારે કસરત થઈ તો ઈ બધાનું સચવાઈ જાય બધાનું હું સચવાઈ એ જાય. આવીને તુર સાળતા હતા ને હું બેઠી મને કે લે તું બેહી ગઈ ને મારે તુર સાળવા નહીં અત્યારે મને કામ જ કરતા હતા બેઠા હા 5 વાગ્યાના કન્ટિન્યુ મમ્મી કરે જો મમ્મી બહુ વહેલા ઉઠે છે તો તઈ અત્યારે વિશે આપણે 8:30 9 નવરા થઈએ હા. બાકી બધા જે છે એ બધું 10 11 નવરા થાય પાયલી બહુ વહેલી ઉઠી જાય મમ્મી તો ઈ ઘરે તો આટલું વહેલું ન ઉઠતી આ તો હું સૂતો હોય ને તો મને ત્યાં કેવું ઉઠાડે થતું 12 1 વાગે હું સૂતી હા. તમારે વાતો હાલતી હોય ને એવું બધું હોય એટલે 1-1.5 વાગી જાય મારે સૂતા એડિટિંગ કરું ને એવું બધું આ તો વહેલા સુઈ જતા હોય એટલે અહીંયા તો 9-10 વાગે તો તે ને ગોલું પાકી ગયો હોય મારું મારે તો ઓટોમેટિક નીંદર ઉડી જાય હા તો પહેલા મમ્મી હોય પછી પપ્પા હોય ને પછી હું અમે 3 લાઈનમાં હોય છેલ્લે હું હોય છેલ્લે વિશાલ હોય પણ તોય હું વહેલો જાગી જાઉં છું કા મમ્મી હા પેલા બહુ બાય લેટ ઉઠી જાય એટલે તારે નીંદર ઉડી જાય ને. હા, ઈ મને કારણ કે ઈ ઉઠાડે. ઘરમાં લાઈટ થાય તૈયાર હા. થતી એટલે મને નીંદર ઉડી જાય એવું છે એવું સારું છે. ચાલો તમે જઈ આવો હા અને તમે મને કાલે ઠપકો દઈને ગયા હતા ને વિશાલ કે ઓલું ડ્રેસિંગ તો મસ્ત કરી નાખજે હા, હા. ખરેખર હો, એટલું સરસ ગોઠવી દીધું છે ને મેં સાચી સાચી ચલો બતાવો ચાલો ચાલો તમને હું બતાવી દઉં હા
બોલો બોલો બતાવો ચાલો. ચલો ટાંટાડા. ઓહો. જો બધી મારી જેટલી બેંગલ્સ હતી એ બધી હા. મસ્ત રહી ગઈ છે. પછી જે મેરેજ નો ચૂડલો હતો ને લગ્નની ચુંદડીનો ચૂડલો હતો હા, હા. એ બે ચૂડલા સામે રહી ગયા છે. એ ચૂડલો ઓલી રેડ બાંધણી જે બધાને બહુ ગમી હતી, બધાએ બહુ કોમેન્ટ કરી હતી કે તમે બહુ સરસ લાગો છો. એ હોળી ઉપર જયારે આપણે પ્રદક્ષિણા ફરીએ ને વિશાલ, હા, હા. ત્યારે મસ્ત ડબલો ચૂડલો પહેરીશ ને એ બધું કરીશ. એટલો બધો. તો એ રેડ વાળો તમને બહુ ગમે છે ને ચૂડલો, હા, હા. ત્યારે એ પહેરીશ. પછી જો આ મારી રેગ્યુલર વિયર ની બધી વસ્તુ રહી ગઈ છે. બધું અહીંયા રાખી દીધું એમ ને. નીચે મારા જે અમુક પર્સનું. વસ્તુ તમે ઓપન કરવાનું બાકી છે, શેમ્પુ ને બધું. પણ એ નવું હતું ને એટલે હજી મારી પાસે જૂનું વાળા પણ પડ્યું છે. હા, એ મેં સાચી કીધું વાત. નવું શું કામ થોડું આટલું મસ્ત મસ્ત બધું. તો ની પાછળ જો પાછળ મારી નેલ પેન્ટ્સ ની લાઈન થઈ ગઈ છે. પછી એની બાજુમાં મારી વોચીસ છે એ બધી રહી ગઈ છે. આમાં મારા બધા બટરફ્લાય તમે જે મને છાપ કબાટ બધા બહુ મારી મસ્ત મૂક્યા. હું તેજોરી તો બધી. તેજરી નથી, ઈ ખાલી છે, ખાલી એમાં કઈ નથી. પણ ઈ મને ગમતું હતું ને એટલે મેં એમ રાખી દીધું. એમાં હું રાખીશ ખબર વિશે, હા. જે મારો ઓલા સેટ નો હોય, આ હા. સેટ નહીં, તો? ઓલો ખોટો સેટ નો આવે, હા, હા. ઈ ને ઓલા ગ્રામ ની બધી વસ્તુ. ઓકે ઓકે સરસ. પછી આની નીચે આની અંદર મારું ઓલું છે ઓલી પેલેટ ને એવું બધું. અને આમાં મેં કાંઈ નથી રાખ્યું. અત્યારે તમે મને સગાઈમાં જે બેંગલ્સ લઈ દીધી હતી ને બધી ઓલી ડાયમંડ વાળી, ઈ મેં ઈ નીચેના બોક્સમાં રાખી છે, કારણ કે ઈ બોક્સમાં બીજું કઈ હમાતું નથી. સોનાના પાટલા કરી દો, યાદ રાખજે તું બીજું કઈ નહીં એમ ક્યાં વસ્તુ સોનાના પડી પાટલા કરી દો તો ઈ એમાં હમાય. છે તો ખરા યાર. ઈ નહીં, હજી એમાં 4 ખાના છે. એવું છે કરશું લે ને. બે મારી ઘડિયાળ મૂક દેજે ત્યાં. થઈ જાય પૂરું. અને અહીંયા બધા મારા પર્સીસ રહી ગયા છે લાઈન વાઇઝ. સરસ લે. રેડી? બહુ મસ્ત અને લાગે. નીચે 2 મોટા પર્સ રહી ગયા છે. તો ધીસ ઇઝ, અને આ મારી બધી જે કટલેરી બોક્સીસ છે. આમાં મારી લિપસ્ટિક, આમાં મારી સેફ્ટી પિન, આમાં મારા નેપકિન ને એવું બધું, પાછળ 2 ચૂડલા. અહીંયા મને બોનો બહુ શોખ છે, ખબર વિરાલી દીદી મને લઈ દીધા છે એંગેજમાં. આ મારું નવરાત્રી કલેક્શન. નવરાત્રીમાં રમવા તો જવું પડે ને, જવું જ પડે ને. તો પછી તને પર્સનો બહુ શોખ કા? તો અત્યારે જો મસ્ત લઈ બધા લીધું. છે. આ મને દીદીએ લઈ દીધું, જો વિરાલી દીદીએ. ઓકે તો ચાલો મમ્મી તારી વાટે ઊભા છે. मम्मी कहे कि आज तैयार થઈ ગયા પણ निकलता જ નથી 12 चलो अभी आपको ये स्पेशल दिखाना था क्योंकि कल मैंने और मेरी बहन ने बहुत मेहनत करके ये सब कुछ ठीक किया है. ओके तो आपको दिखाना बाकी रह गया था तो आपको भी दिखा दिया और साथ में मेरे सारे सब्सक्राइबर को भी दिखा दिया. तुम्हारे पीछे वो पोट बहुत अच्छा लग रहा है. थैंक यू. એ ફૂલ હાસા છે તો કોટા છે? ખોટા છે મમ્મી. કેટલા મસ્ત લાગે. એને છે ને સેન્ટર માં ગોઠવવાના હોય. મસ્ત લાગે. और ये मेरा विशाल को दिया हुआ रोज. જ્યારે મારા લગ્ન લેખન હતા ને ત્યારે મેં વિશાલ ને રોજ મોકલાવ્યું તો આકાશજી જોડે જોડેની હારે. ચિઠ્ઠી છે જો ચિઠ્ઠી મોકલાવી હતી. હા કેટલી મસ્ત. એ છે. तो चलिए अभी हम निकलते हैं, बाय बाय. अभी सीधा मिलेंगे आप सभी को दोपहर के समय. फाइनली अभी चाय पानी पी के यहाँ पे अड़ोस पड़ोस में हम आ गए हैं वापस घर के अंदर और अभी बजे हैं 11. गए थे 9 बजे, 11 बजे वापस आ रहे हैं. 2 घंटे सबके जहाँ पे बैठे आराम से, मज़ा आया और नए नए लोगों से मुलाकात हुई, सबके साथ बातचीत की, बहुत ज़्यादा अच्छा लगा. पप्पा આ મેં તમને 2 કલાકથી એકલા મૂકીને વી ગયા છે ઘરમાં. હા તો ભાઈ ઘર હાચું પડે ને મારે. મેં કીધું મેં 9 વાગ્યાના ઘરમાંથી નીકળી ગયા તો 11 વાગે આવ્યા. મારા પપ્પા એકલા એમ નામ છે તો પપ્પાએ અડધું કામ પતાવી નાખ્યું છે, નહીં કે પોણું હા અડધું કામ અડધા ઉપર થઈ ગયું. અડધા ઉપર પતાવી નાખ્યું પપ્પાએ. અમુક ડોળ ખરાબ જ નાનો. હા મેન તો ચાલો ચોખ્ખો થઈ જાય ને. હે પપ્પા સવારે 6 વાગ્યા ભાખરી ખવડાવી દીધી છે. હા. તો હવે તો ફૂલ ઉંદેડા દોડતા છે પેટમાં. હાલા કરે વેલા મોડું. વેલા મોડું. એ તો 11 વાગ્યા છે, એ તો ઘણી વાર છે. આજ તો તમારું ફેવરિટ બનવાનું છે, હે હું છે? ભરેલા રીંગણાનું શાક, ઓહો. બેંગન ભરેલા. બેંગન ભરેલા. હો. પછી ભરેલા તમે તારે બેંગન. ખાઈને ડેલીમાં જોકું ખાઈ લેજો, સીધા 4 વાગે ઉઠાડશું તમને. ભરેલા બેંગન. भरेला बैंगन. હાલો કાંઈ વાંધો નથી બીજો. तो चलिए चलते हैं किचन की तरफ कि मम्मी क्या कर रहे हैं. અને જો રીંગણા પપ્પા વાડીએથી લઈ આવ્યા છે તો મમ્મી અહીંયા ડીટીયા કાઢીને રેડી કરે છે ધીમે ધીમે. હા, હો. તો હવે મમ્મી તમારી ચેનલમાં આજે ભરેલા રીંગણાની રેસીપી આપવાનું ચાલુ કરીએ હવે. હા તો કરી દેવાની સોય ને આજથી. ચાલો. હેલો પાયલ, કામ કરવા માંડી? કામ કરવું પડે ને. તને બહુ ફાવી ગયું લાગે આ સાડીમાં. તો ખાવતું તો નથી, ખવાડું શું ધીમે ધીમે. કેમ નથી ફાવતું? મને આમ ફાવતું હોય તો જ પહેરી ને નહીં, સવારે આમ ભારે ભારે લાગે એટલે. તો લાગે આવું જ બધું ને. મને આદત નથી ને પહેરવાની. હા પણ મેરેજ પહેલા કહી દીધી ને પહેરવું છે બધું બહુ. તે મેં તમને કીધું હતું કે કંઈક ફંક્શન અથવા ફેસ્ટિવલ હોય તો વિશાલ આપણે સાડી પહેરશું એમ. તો રોજ પહેરાય ને એમાં શું વાંધો.
મમ્મીને પહેરતા આપણે રોજ હા. કેમ ખાવતું ઈ છે? તને પણ બહુ શોખ હતો એમ, મને દેખાતું હતું એ પ્રમાણે તો નથી. બહુ કહેતી હતી બહુ. શું કહેતી હતી કે મને સાડી પહેરી વિશાલ, તમે મને સાડી લેવા દ્યો, તમને નહીં ખબર હોય હું પહેરીશ સાડી. પણ મેરેજ હકીકત પેલા હું કેટલી પહેરું બધી છું ને. સાડી લીધી. આજે પહેરી ને. હા તો હમણાં જો જમવા બેસે એટલે ચેન્જ કરીને જ જમીશું. Okay. કારણ કે તો મને જમવાનું નહીં હાલે. હા, એ આ બી છે. વજન બધું બહુ વધી ગયું છે. આમ જોજો તમે. હા આમ લાગે ને આમ ન્યુ કપલ. તો એ તેમ ને હું નવી સાડી પહેરીને આવી સજી ધજીને રેડી થાઉં છું. તો હું ready જ છું ને તમને અત્યારે. મારે ચોયની જબ્બો પહેરવો જોઈએ. હું રેડી જ છું, જો અત્યારે જોઈ લે. જોઈ લે એમને. હે પપ્પા મને એમ કહે છે કે તે એટલી બધી સાડીઓ લેવડાવીશ, તું સાડીઓ પહેર. તો હું સાડી પહેરીને આવી હારી તૈયાર થાઉં. તો એને જબ્બો થોડો પહેરવાનો હોય. કેમ કેમ? આ તો મને ગમે કે જોર છે બગલ. હા. નવા કપડા હોય, જોઈને જબ્બો થોડો હોય. આમાં ખેડૂત તો પહેરે છે. બાપા નથી પહેરતો, પપ્પા નથી પહેરતો, તો હું ક્યાંથી પહેરું? દાદા પહેરતા. આપણે બાપુ દાદા હા તો એ ઈ પહેરતા? હા એ જ પહેરતા ને. આપણા દાદા છે એ પહેરતા વિનુ બાપા. હે? એ પહેરતા. હવે નથી પહેરતું કોઈ, પહેલા બધા પહેરતા. હા અત્યારે સ્પેશિયલ પહેરવેશ જ હતો વિશાલ. હા, પહેરતા. મોટી હજી આપણે દેવરાજીયા ની સાઈડ હજી આપણે દર્શક જીજુ પહેરે જ ક્યારેક ક્યારેક. હા, એને હમણાં એ મેરેજ માં ગયા હતા ને ત્યારે પહેર્યા હતા એને. હા. પાઘડી એમાં એવું હોય પાઘડી ઉપરથી પ્રદેશ ખબર પડી જાય ક્યાં ક્યાં પ્રદેશમાં છે. કાઠિયાવાડી. કાઠિયાવાડી પાઘડી આટાવાળી પાઘડી બાંધતા દાદા હા. દાદા ભાઈ અને આવડતી પાઘડી અને બાંધતા. બધાનું અલગ અલગ હોય ને એ હા. કેડિયું ને બધું. કેડિયાવાળ બધું અલગ અલગ પહેરે છે. હા આહિર ભરવાડ નું મને બધાનું. આવે ખબર છે કે આ પંચાવળી છે હા. કે ભાઈ આ પોરબંદરની મેર છે. હા, મેર ને બધાને અલગ હોય. મેર ઉપર સુકડી જાય પહેરવા ઉપર સુકડી જાય. હા પૂછવું ન પડે તમે ક્યાં ના છો તો એમ. ઈ- અત્યારે બધા હરખા થઈ ગયા. હા બધું છે. જો હજી અમુક લોકો જ્ઞાતિ વાળા એ પહેરે છે. જે પહેરે છે હોય છે એને. હા, પહેરો છે પણ ક્યાં પડી જાય? આપણે અમરેલી બાજુ આ નિશોલ કહેવાય. હા, નિશ્ચય. આ નિશોલ ક્યાં અમરેલી વાળા બધા આ બાજુના ગામડા વાળા બધા એ ભાભલા હોય ને એ બધા ટોપી પહેરે. અને અમારે એ બાજુ નેસડી બાજુ છે ને એ હા, હા. બાબરિયા વાળ કહેવાય. ઠીક. એટલે ત્યાં બધા માથે પન્ની બાંધે. ટોપી કોઈને નહીં. લે લે. અહીંથી દાદાને એમને જોવા ને ટોપી બધા પહેરીને આવે ને તમને નવાઈ આપણે હાથ જે પહેરતા એ શું હતું? ઈ પન્યું ફાળ્યું હા. ફાળ્યું આપણે પન્યાનો ફેટો ઠીક. બધા મશહૂર રાખતા. તેમ કરીને બધો જો એવા નથી એમ કીધું આ ક્યાં ગામના દેહના છે આ બડી બડી મશહૂર મોટી મોટી પાઘડી મમ્મી નો કહેતા કે પપ્પા તરફા નવા નવા મને જોયા હતા કે વરાજા હતી કે મૂછ્યું છે. હા એ પપ્પાએ આપણા ગુજરાત વિશે આટલું સરસ કીધું છે તો હું પણ તમને ગુજરાત વિશે કંઈક કહેવા માંગુ છું કે ગુજરાત એટલે ગુજરાતની માટી એની તો કંઈક વાત જ નિરાલી છે કે આદ્ય કવિ નરસિંહ મહેતાના પ્રભાતિયા, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા, દયારામની ગરબી, ધીરાની કાફી, મીરાના ભજન, ચારણોના દોહાચંદ, ભોજા ભગતના ચાબખા કે અસય ઠાકરની ભવાઈમાં પણ આજે ગુજરાતનું પ્રાર્થના સંગીત ધબકે છે. ગીજુભાઈ બધેકા કે માનભાઈ ભટ્ટ જેવા શિક્ષણવિદ, તાનારેની કે પંડિત ઓમકારનાથ ઠાકુર જેવા સંગીતજ્ઞો, જયશંકર સુંદરી જેવા નટરાજના આરાધકો, ડોક્ટર વિક્રમ સારાભાઈ, ડોક્ટર હોમિક ભાભા, શ્રી ત્રિભુવન દાસભાઈ ગજ્જર કે શ્રી ભગવાનલાલ ઇન્દ્રજીત જેવા વૈજ્ઞાનિકો હજી પણ આ ધરતીના પરમ ચૈતન્યો છે. આ બધી ગુજરાતની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે કે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે. આ માટીમાં જન્મનાર કહે છે કે આ માટીમાં જન્મ્યો છું, આ માટીમાં જીવીશ હું, આ માટીને ઉગારીશ, આ માટીને જીવાડીશ, આ માટી મારી કાયા, આ માટી મારી માયા, આ માટીમાંથી માટી, આ માટીમાં ભળીશ. અને અહીંથી જનાર કહે છે કે ભરી લો એની શ્વાસના સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર મળે ન મળે. ગુણવંતી, જયવંતી, પુણ્યવંતી, અમીરવંતી, ખોતમવંતી, ચેતનવંતી, રસવંતી, આતમવંતી, શોભરવંતી ને જોબનવંતી, સોહામણી, સોણિયલ, અમિયલ, રસિયલ ને દુધમલ, આ રૂપકો પામેલી ધરા એટલે ગૌરવ ધરા ગુજરાત. અને જેને વિરાટને પામવાનું સાહસ ખેડીને સ્વમાંથી વિશ્વ બની જાય એ ગુજરાતી. ગુર્જર વાણી, ગુર્જર લાણી, ગુર્જર શાણી પ્રીત, જંગલમાં પણ મંગલ કરતી ગુર્જર ઉદ્યમ પ્રીત. જેને ઉર ગુજરાત હુલાતી એને સુરવર તુલ્ય મિરાત, જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત. સ્મિત જેની ઓળખ છે, સ્વાગત જેનો ધર્મ છે, એવા મલકના માનવી નોખા અને માનવતા અનોખી છે. વ્યક્તિ નોખા અને વ્યક્તિત્વની ભાત અનોખી છે. શિયાળાની રવરવતી તાઢ, ઉનાળાનો ધોમ ધખતો તડકો કે મુશળધાર વરસતા મેહુલાથી બચવા માટે જે કરે એ માનવીની મૂળભૂત જરૂરિયાત છે. પણ આવા ઘર, ખોરડા, મેડી, ભૂંગારી કે ઓસરીઓને ગાર, ગોરમાટી, ખડી કે ઓકળીથી ઓપાવવા અને એના ભીતડાને આળે ખલીપણ, ચિતર કે ભાતીગળ ભરતથી શોભાવવા અને એના ઓરડાને માંડ, પેટી, પટારા, મજૂસ, કોઠી, કોઠલા, ડોલિયા કે બાજુટથી દીપાવવા એનું નામ કળા.
સુજની, જડી કસબ, મોચી ભરત, કાઠી ભરત, આહિર ભરત, કણગી ભરત, બન્ની ભરત કે મહાજન ભરત ભરેલા ભરચક આભલાવાળા ચણિયા ચોળીની સાથે સાથે એક ભાતીગળ ચુંદડીએ કેટલી પહેરે. શાયલ ને સેલાર્યું, સાળું, સણિયું, સેલું, સાલપોત, બિરોત, ગવન, ગંડેરી, ગાળો, ઘેર, ઘરચોળું, કસુંબો, લહેરિયું, મગ્યું, મેઘાડંબર, ચિરંબર, ચંદ્રકળા, ગજવડા, સોનસળી, પટોળો અને બાંધણી. અને બાંધણી કેવી 12 બાગ, 52 બાગ, વીર ભાત, રાયદાણા, આંબાડાળ, ચોપીડાળ, મોરજાર અને વસંત બહાર. અને સાથે ગુજરાતી પહેરે મર્દાનગીની સાચી ઓળખ કરાવતી અમદાવાદી, સુરતી, મોરબી, ચરોતરી અને હાલારીની પાઘડી. વડોદરાની બાબાશાહી, જામનગરની જામશાહી, બારાડીની પાટલિયાળી, ઓખાની આટિયાળી, બરડાની ખુપાવાળી, બાબીઓનો 32 સિપાહીઓનો સાફો, વનવટલાની, ગુલખારની અને ભરવાડની ભોજપરા રંગોની પાઘડી. ને પછી ટીપણી ઉડો કે ઢોલો રાણો, માંડવા ઊંચી કે માંડવડી, મંજીરા હિંચકે, ઢાગ, દેરા, ધમાલ કે ટીટોડો, દોઢિયું, ગરબા અને રાસની રમઝટ થાય ત્યારે એમ થાય કે ભાઈ ભાઈ. લટક મટકતી ચાલ ચાલતી ને બોલ બોલતો તોડી તોડી આ નાર ગુર્જરી સંગે છે છબીલો ગુજરાતી. અને ગુજરાતની આવી ભાતીગળ પચરંગી પ્રજાની વિશેષતાઓ પણ એની લોકબોલીમાં જ ગવાઈ છે. મેરનો રોટલો, આહિરનો આશરો, આસન અવધૂતનું, વાણી નાગરની, દાતારી પરમારની, ચતુરાઈ ચારણની, સચ્ચાઈ સૈયદની ને ખેરાતી મેમણની, રીત રજપૂતની, પ્રીત પારસીની, રસોઈ બ્રાહ્મણની, વિદ્યા વ્યાસની, બાંગ ફકીરની ને આહલેક અતીદની. આવા નરપુંગવો, વિદ્યા વ્યાસંગીઓ, સંશોધનો અને નવસર્જન, કલા કસમ અને કોમ્ય ખલાસે એક જ સાથે એ જ ધરા પર હોય અને એ વસુંધરા પર જન્મ મળે. ખરેખર સદભાગ્ય એને જ કહેવાય. ગુણિયલ, ઉજ્જવલ, ઉર્વિસાર ગુજરાત, આ તો ભારતના ગૌરવનો નમળો નમસ્કાર ગુજરાત. ગબ્બરની જ્યોતિથી જળહરાજનું મસ્તક છે, કચ્છનું રણ અને સાપુતારાની વનરાઈ વિભિન્ન સૌંદર્યવાન જેની ભુજાઓ છે, અરબી સમુદ્ર જેના નિત્ય પાઈ પખાડે છે, એવા પ્રભાસ પાટણમાં સોમનાથ, દ્વારકામાં દ્વારકાધીશ, વડનગરમાં હાટકેશ્વર, મોઢેરાનું સૂર્ય મંદિર, થાનમાત્રી નેત્રેશ્વર, પાલિતાણામાં આદિનાથ, ગોંડલમાં સ્વામિનારાયણ, ડાકોરમાં રણછોડરાય, આરાસુરમાં અંબિકા, કચ્છમાં આશાપુરા, ઉજ્જૈનમાં ઉમિયા અને ચોટીલામાં ચામુંડામાં જેના હૈયાના હાર છે, મસ્જિદો, બૌદ્ધ મઠો, દેરાસરો, દેવળો કે અધ્યરી જેના શીરનો તાજ છે. આ બધી દુનિયાની હજી ધબકતી અને હજી જીવતી એવી માટી છે કે જેનો સાક્ષાત્કાર અહીં આવનાર દરેકને થાય છે. આપણું સૌભાગ્ય છે કે આપણે ગુજરાતી છીએ, આપણી ગૌરવ ધરા ગુજરાત છે ને આ માટીમાં આપણને જન્મ મળ્યો છે. જોરદાર. એટલે મેં કીધું પપ્પાએ ગુજરાત તો કીધું ને તો મને ગુજરાતનું આવડે છે તો હું ગુજરાત વિશે તમને બધાને કંઈક હા જણાવું. ભાઈ વાહ. તો જોરદાર. કેજો તમે બધા કે તમને આ બધી ગુજરાતની જે ડિટેલ્સ છે એ કેવી લાગી. બહુ સારી બહુ મસ્ત લાગી. બહુ સરસ કલાકારી કરી. કાંઈ નથી. તો ચાલો હવે મમ્મીના હાથનું ટેસ્ટી ડિલિશિયસ ભરેલા રીંગણા બટેકાનું શાક અને બાજરાના રોટલા ખાવા માટે આવી જાઓ બધા બપોરા કરવા કાઠિયાવાડમાં કાઠિયાવાડમાં. હા, અસલ કાઠિયાવાડમાં આવી જાઓ બે. દેશી ખાણું કાઠિયાવાડમાં ખાવા આવી જાઓ. વાહ મમ્મી આ તો બહુ મસ્ત શાક રેડી કરી દીધું તમે. કેટલું ગ્રેવી વાળું, રસા વાળું ને રસાવાળું રાખ્યું છું. મેં કીધું બધાને થઈ રહી ને આમ મસ્ત લાગે. જોરદાર. સુગંધ વિશાલ કેમ આવે છે? બહુ મસ્ત હો. જોરદાર. એટલે આજ મેં કીધું વિશાલ હવે તમારે મને પૂછવું જ નહીં પડે. આ જમી કારવી 10-15 મિનિટનો મારું જે કામનો ટાઈમ હોય કામ પતાવીને તમે કોણ ને હું કોણ. સુઈ જાય મમ્મી આ. પણ એ સારું છે તારી માટે. સુઈ જાય મસ્ત અંદર બસ. એટલે અત્યારે જો આખો રોટલો ખાઈ જવાના છીએ બાજરાનો. હા, મારી હારવાર હવે તો સ્પીડ વધી ગઈ તારે. હારો સ્પીડ પણ આવી ગઈ છે અને આખો રોટલો પૂરો કરી જાય પાછો. પણ મમ્મી રોટલો જેટલો મીઠો છે કા મમ્મી આપણો? બહુ સરસ. બાજરો બહુ બાજરો બહુ મીઠો મીઠો છે. છે. એટલે ઓટોમેટિક તમને ખાવાનું મન થાય. કૂણો કૂણો પોચો પોચો. આહા. ભગવાનનો થાળ રેડી થઈ ગયો છે. ભગવાનનો થાળ રેડી થઈ જાય છે. આ તો ભગવાનની મજા આવી જાય છે વિશાલ. ખીર ને બધું મસ્ત લગાવી દીધું છે. હવે એક છાશ મૂકી દઈએ આપણે. ભગવાનને મજા આવી જશે. યસ. छाछ रेडी कर दे मसाला नाखीने. एंड अभी दोपहर को तो आप सब जानते हैं कि मस्त भरेला बैंगन की सब्जी रोटला सब खावा के एकदम सो गए थे कि अभी नींद हमारी खुली है. पप्पा रोंढो करवा बैठा. હા, ઉનાળાનું તરબૂચ. तरबूज તરબૂચ વાળી આવે ઉનાળામાં. એમની હુઈ ગયા હતા કે હુતા જ નહોતા? અરે ધ્યાન સડી ગયું તો ભલે મેં કીધું પપ્પા હુતા છે. મેં ઉઠું ત્યાર મેં કીધું આ કરે છે. ઘરે રીંગણાનું શાક ખાઈને તો ધ્યાન સડી ગયું ઘેન ચડી ગયું તું પણ બન્યું તું એમ ને. મજા આવી ગયો પણ બાટલાના ઊંધિયાને એક બાજુ કેવા માટલા આવ્યું. ઊંધિયાને ટક્કર મારે તો વિચાર કરો મમ્મી માટલા ઊંધિયું બનાવશે તો શું થાહે? હા એક નંબર બન્યું તો પણ ફઈ હુતા હતા કે તો બસ કઈ હુતા હતા ફઈને ખુઈ જાજો ઘડી બધાને ઘેર ચડી જવું જતું તો ખવાઈ ગયું તો હમાયા શાક
લીલો મેવો મારો તો ધરાઈને જમી છે. હા અને હું બેહી ગયા છે તરબૂચ ખાવા અને મારી પ્લેટ રેડી કરી નાખી છે. કાલે વિરાલી દીદીએ રેડી કરી દીધી હતી, તો આજે વિરાલી દીદીના એબ્સેન્સમાં મમ્મીએ પ્લેટ રેડી કરી દીધી છે. તો આવી જાઓ બધા તરબૂચ ખાવા માટે. और यहाँ पे तरबूज वरबूज खा के एकदम फ्रेश हो गए हैं वापस कल की तरह. और हम रेडी हो गए हैं और सरजी भी आ गए हैं અને મમ્મી રેડી થઈને બેસી ગયા છે. મમ્મી જય સ્વામિનારાયણ. અમે બાજુમાં જાવ છે ને બાન ઘરે. હા બાની ઘરે જવું છે પાછું. અમારે સવારે હમણાં ચા પાણી પીવા જ જવાનું લાગે. હા. ચા પાણી પી પીને તગડા જેવા થઈ જવાના છે પાછા. પછી જવું છે આપણે ગામમાં. પછી માર્કેટ જવાનું છે, થોડું કામ છે એ માટે. કામ છે. બહુ જાજા બધું લિસ્ટ બનાવી રાખ્યું છે મેં આખું. તે પતાઈ આવીએ તો અત્યારે પેલા હું ને મમ્મી જી આવીએ એટલે ફટાફટ આવતા રહે કામ મમ્મી પાછા. તો હું બી હમણાં આવું થોડીક વારમાં. તમે તમારું કામ પતાવો, હું ને મમ્મી મારું પતાવી લે કામ, હા. પછી આપણે જઈએ ગામમાં. रेडी? Okay, चलो बाय. चाय पानी पी के हम आ गए हैं वापस घर पर और घर पे अभी कोई नहीं है हमारे सिवा, आप देख सकते हैं, क्योंकि मम्मी पापा गए हैं बाहर खबर पूछने मम्मी के जेठानी की, और विशाल है बाहर तो वो भी आएंगे. तो मैं और विशाल जाएंगे मार्केट क्योंकि बहुत काम है कुछ. ये जो सारी चीज़ें हैं वो घर पे भेजनी है हमें, एंड देन मार्केट से थोड़ी बहुत चीज़ें परचेस करनी है हमें, और मेन कि आज सोनी की दुकान पे जाना है. तो सारा काम आज साथ में ही निपटाना रहेगा. तो अभी देर है, विशाल आएंगे घर पर तो दोनों साथ में मिलके जो सारी शॉपिंग है वो कंप्लीट करने वाले हैं. तो चलिए अभी जब तक विशाल नहीं आते हैं तब तक उनकी वेट करते हैं. और विशाल अभी आ गए हैं वापस घर पर. ऑफिस से आ गए ना. हाँ अब जाएंगे घूमने. घूमने नहीं जाना है सर जी, बहुत सारा काम है उसे निपटाना है. घूमने किधर जाएंगे, ये सब कुछ है वो करना है. क्योंकि इसमें क्या प्रॉब्लम आया है कि ये जो हमने ली थी आप सबको पता ही है, तो हमने अपने हाथों से फिट किया है ना, तो थोड़ा पानी निकल रहा है उनमें से. तो મેં 2 દિવસ ભરી હું પાણી પીવા જાય તો પાણી જ ન હોય. પાણી નીકળી જાય નળમાંથી, નીકળી જાય. એટલે એની પાસે આપણે સરખું વાઇસ તો ટાઈટ ખાલી કરવાનું હોય, બીજું કઈ હોય નહીં. યસ. પછી મારે ઘરે જવાનું છે કારણ કે આ બધો સામાન ત્યાં પહોંચાડવાનો છે. અહીંયા વિશાલ મારી જગ્યા રોકે ખોટી. મમ્મીને મળવા જવું છે એમ? ના ના મળવા તો જઈ આવશે, ઈ બાને મળાઈ જશે, પણ આ બધું આપણે જગ્યા રોકાય છે ઈ આમ ઠેકાણે પડી જાય એમ. હા બધું થઈ અને જાય. મેઇન કામ કે અમે જઈએ છીએ ઘરેણા લેવા માટે, ક્યોંકि હું લગ્નના ઘરેણા લીધા હતા તો વિશાલ મને કહે છે કે પાયલ તું લે ને લે, હું તને આમ નથી જોઈ શકતો. બધાને ખબર જ છે એમાં વિશાલ નથી બોલતો એવું. એમાં એવું છે કે જે પાયલ લીધા હતા ને અમે, એ મને મોટા થાય તો હાલતા હાલતા પગમાંથી નીકળી જાય છે. તો વિશાલ કહે કે વિશાલ મમ્મી પપ્પા બધા કહે છે કે ઘરની લક્ષ્મીને આમ પાયલ વગર નો રહેવાય. અત્યારે નવું નવું છે બે તો પાયલ છે પણ બે માંથી એક નથી વ્યવસ્થિત થતા. બહુ અને મોટા પછી થાય પાયલ છે. અમારે છે એ નાની નથી લેતી, મોટું મોટું જ લઈ. એટલે એક પાયલ છે એ એમને નીકળી જાય છે. અરે હાલતા અહીંથી હારું વિશાલ નથી બહાર જ પણ બહાર એવડી જ મોટી દેવાય. સાઈઝ નો લેવાય પાયલ. આપણે પહેરતા હોય એવડું જ કે લેવાય. ઘરમાં પણ આમ પહેરું જ ને તો બરાબર થાય છે, પણ હાલું જ ને તો હાળા નીકળી જાય હા, છે. એમ જ થાય. એટલે વિશાલ કે અત્યારે જ્યાં પડી પહેરે જાય પછી એને ને હકાવવાની. તો હાલીને આવું ત્યાંથી ઘરે. હું પાછળ ગાડી લઈને આવી. તો એવું છે. તો આપણે ચાલો જઈએ, અત્યારે લેટ થઈ જશે. પાયલ લઈ લઈએ વ્યવસ્થિત, એટલે મારા પગમાં છીન 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 નવા છીન છીન લેવાના થવા છે. મળે. યસ. અને આ બે છે એ તો મારા છે જ, હજી એક નવા લેવાના છે. હવે ન બોલતો એવું. આ મારું છે એવું. તમારું એ મારું છે. મારું છે એ મારું છે, મારા વિશાલનું છે એ મારું છે. હા. એવું છે. તો ચાલો હવે જઈએ, પાયલ લઈ આવીએ આપણા માટે, અને બીજું બધું કામ છે એ પણ પતાવી. બતાવી દઈએ. यहाँ पे अभी विशाल देख रहे हैं अलग अलग सैंडल रेगुलर वियर की देख रहे हैं चप्पल सारी, જોઉં છું કે ક્યાં ચાલશે. क्योंकि लोफर तो लेके आए हैं वो લીધા હતા. पर नहीं पहनते हैं. अभी बोल रहे थे कि हर रोज पहनूंगा, लेकिन अभी मन उठ गया है उनका लोफर पर से, तो अभी रेगुलर वियर में देख रहे हैं. अभी ये बने बહુ ગમે, જો મેલા ન થતા હોય ને તો એ સરસ દેખાય છે. ઘરમાં અને આ અડાના બહુ સરસ છે. આમાં બીજો કલર તમે જોવો હોય તો તમે જોવો, એ બી સરસ દેખાય છે. છે તો મસ્ત હતા. છે બધી વેરાયટીઝ અલગ અલગ પાસે, અને ફ્લિપ ફ્લોપ જ લ્યો એટલે તમારે છે ને એક્ઝિબિશનમાં ને બધામાં કામ આવે. ચાલે. બધામાં ચાલે. બહુ મસ્ત મસ્ત વેરાયટીઝ છે. તો ચાલો હવે જે વિશાલ પસંદ કરે એ પ્રમાણે આપણે સિલેક્શન કરી લઈએ. और यहाँ पे अभी हम देख रहे हैं अलग अलग पायल, क्योंकि विशाल स्पेशली हमें लेके आए हैं पायल खरीदने. બહુ મસ્ત લાગે છે. ઊંધું છે રૂક જો એક મિનિટ. મસ્ત હા લાગતું હતું. કલર કેમ એમ ડલ દેખાય છે. રેડી? બરોબર. હા તો એક આ ગમી મને, અને બહુ બધી અલગ અલગ ડિઝાઇન્સ જોઈએ છે અમે લોકો. આ બહુ મસ્ત છે. નથી
એવી છે થોડી આ હેવી છે, રેગ્યુલર વિયર માં મને જોઈ છે, કારણ કે વિશાલ હવે એમ કે હવે હેવી લેવી હોય તો હેવી લઈ લે, બે તો છે ઘરે કા સિમ્પલ લેવી હોય તો સિમ્પલ. હવે તને બદલી દેવામાં સિમ્પલ નહીં આવે. કઈ વાંધો નહીં, પેરને જમદાર ભાઈ એક આ ગઈ ની અને એક આ ગઈ. વિશાલ કે 4 લેવાની છે પાયલ. નહીં એક લેવાનું ને ગમે એમાંથી અને એક આ આ મસ્ત છે, હે ને સિમ્પલ ને સોબર, પિંક કલર છે ને બહુ મસ્ત લાગે છે. અને આમ મને આમ નડે એવી નથી વસ્તુ, ઝીણી એવી. બહુ મસ્ત. તો જો હેવીમાં લેવું હોય ને તો એક આ છે અને આ બી છે. તો હવે જોઈએ 1 by 1 જે અમને ગમે. મને બતાવશો આપણે જે સિલેક્ટ કરશું ને, બરાબર ને? તો જે એક બીટ ઘણી ડિઝાઇન છે નવી નવી, થોડીક હેવી અને આમ લિટલ બીટ સિમ્પલ એમ. ઓકે ઓકે. તો હવે જોઈએ આપણે અલગ અલગ હજી ઘણી બધી ડિઝાઇન્સ છે જે મને ने विशाल ने मगज में बे फाइनली 110% ये आपने फाइनल. और यहाँ पे जैसे दीदी को पसंद है एंकलेट टाइप पे, उस टाइप के भी अलग अलग है, लेकिन हमें क्या लेना है सिर्फ पायल. तो यहाँ पे बहुत सारी अलग मैं और ले अलग બધું બતાવશે ખરા, પણ તારે શું લેવું છે? મને ગમે એવું પાયલ 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 લેવા એવી સાથે. તો જો મને જે બધી ડિઝાઇન ગમે છે ને એ હું 1 by 1 તમારી સામે પેશ કરું છું. જો આટલી ડિઝાઇન્સ મને બહુ ગમી છે. હું ને દીદી વિશાલ સ્પેશિયલ આવેલા અહીંયા, પણ ત્યારે એકચ્યુઅલ માં જો ને ફોન આવતા હતા, આપણે તમને ભૂખ લાગી હતી, ઓળો બનાવો તો હું ને દીદી આવ્યા અને અમને બેયને મેં કીધું કે દીદી આપણને છે ને શાંતિથી જોવા નહીં દે. મેં કીધું આપણે છે ને અત્યારે અહીંથી જતા રહીએ. તો અમે છે ને બહારથી આવીને જતા રહ્યા પાછા. કહેતા હતા દાદા હમણાં. હા કે આપણે બહાર આવ્યા હતા. પછી મેં કીધું દીદી, મેં કીધું લેટ થઈ જશે, 7:30 ઓલરેડી થઈ ગયા હતા. મેં કીધું દીદી આપણે અહીંયા 8 સાડા 8 વગાડશું અને ઘરે જઈને રસોઈ બાકી હતી. તો અડધી કલાક તો વહી જ જશે. અત્યારે આપણે નિરાતે જોઈએ વિશાલ એમ તો વાર લાગે ને. જો આ સરસ દેખાય છે, ટ્રાય કરું આને. આ તો બહુ મસ્ત છે હે ને લુરખા વાળી છે. મારે કંદરમ કેવા લુરખા છે ઈ ટાઈપના અલગ અલગ. તો હવે જોઈએ 1 by 1. तो फाइनली अभी हमारी पायल चूज हो गई है. तो अभी क्या लिया है हमने और कौन सी डिजाइन चूज की है वो अभी हम आपको घर पे जाके दिखाएंगे. यस, अभी कल के वीडियो में दिखाएंगे आप सभी को, और मम्मी पापा के सामने ओपन करेंगे और आप सभी को सरप्राइज देने वाले हैं. तो चलिए अभी जो हमारा बाकी का सारा जो काम है उसे हम 1 by 1 निपटाते हैं. પહેલા બધું ટ્રાય કરવા બેઠી છે. ઓરિજિનલ નથી હો ભાઈ, ઓરિજિનલ નથી. ઓરિજિનલ મારી પાસે ઘરે છે, અહીંથી કરાવેલો. ખબર નથી. આજ સવારે જ પહેર્યો હતો. હા સવારે પહેર્યો હતો ને, એ બી બતાવશું બધાના વિડીયોમાં આપણે. આ છે એ બહુ મસ્ત છે, મને બહુ ગમ્યો. હા ઓરિજિનલ જે દી નો ગમે ને વિશાલ તે દી આ પહેરવાનું. બહુ મસ્ત લાગે. રાખો ઘૂઘરી છે. પ્રાઇસ પૂછી લેજે તું. આ તો મીડિયમ રેન્જમાં હશે, તો એ 7 થી 8 હજાર નું કીધું ને. હા પણ વસ્તુ એમ છે ને તો પહેરો હોય એટલે ને બધાને એટલું. આમ હા એન્ટિક જ પીસ છે. મેં જો ને બ્રેસલેટ લીધું છે, રિંગ હા, એ લીધી બી બહુ છે, મસ્ત છે. બહુ મસ્ત દેખાય એમ પહેરાતા. અત્યારે રાખી દો. હા નેક્સ્ટ ટાઈમ હોય ને, પાછું અહીંયા આવું છે ને એટલે. नगर घरवानी दे निकुंज भाई. हाँ हेलो पायल. हाय विशाल, मार्केट से आ गए हैं हम वापिस. हाँ और यहाँ पे आप देख सकते हैं हमारे पापा दोपहर को मस्त मकाई लेके आए हैं. મમ્મી બનાવે છે અત્યારે ડોડાનો ચેવડો. તો આવી જ જાઓ બધા ડોડાનો ચેવડો ખાવા, કારણ કે હજી વિશાલ હું ખોલું જ ને તો ક્યારેક આ દાણામાં મારો ન ફટી જાય ને તો એટલું આમ પાણી, તો વિચાર કરો દૂધ નીકળે છે એમાંથી. બહુ મીઠા ડોડા છે હો ખરેખર. આ છે ને અમેરિકન ડોડા છે. મમ્મી શેકીને એટલા મસ્ત લાગે. અમારે રસો બહુ આ તમે લુખો ખાવ તો આમ પાણી દૂધ આવા હોય મસ્ત હા. લાગે. તો? ભાવે હારો હોય. આમ તમે દાણા જોવો પણ વિશાલ, ભાઈ જો કેટલું બધું બને. શેકીને ખાવાની એવી મજા આવે હો. ગોઠવેલો કેવું જ ભગવાને કામ દાણા બધે લાઈન મકાઈ હા યાર એ મુકાય.